ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કે હોસ્પિટલ પાછળ આવેલ મહેલ પાર્કના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં આરોપીઓ પાસેથી અગાઉ સોનાનું મંગળસૂત્ર અને સોનાનો હાર, કાનની બુટી અને વીંટી સહિતના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. જો કે ચોરી થયેલ એક સોનાનું મંગળસૂત્ર તથા એક સોનાનો સેટ આરોપીઓની કબૂલાત ન મળતા બાકી રહ્યા હતા. બાદમાં વધુ તપાસ દરમિયાન પોલીસે બાકી રહેલ બંને સોનાના દાગીના પણ રિકવર કરી લીધા છે. જેથી ફરિયાદીના ચોરી થયેલ તમામ સોનાના દાગીના સંપૂર્ણ રીતે મળી આવ્યા છે. કુલ મળીને 12,17,250 કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી તરીકે હીરા રમેશ વડેચા, ભરત કમલેશ દેવી પૂજક અને બાબુ ઉર્ફે બબ્બુ કેસાભાઈ કુંવરિયાના નામો નોંધાયા છે. આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. ગોહિલ તથા પોલીસ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ ભરત એચ. ઠાકોર, રાજુભા એસ. જાડેજા, યુવરાજસિંહ ડી. જાડેજા, લાખાભાઈ એન. બાંભવા, કૈલાસભાઈ કે. ચૌધરી, દશરથભાઈ ચૌધરી, મુકેશભાઈ તરાલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ક્રિસાબેન કેરાઈએ સફળતા હાંસલ કરી છે.